હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજભોગ આઈસ્ક્રીમ બનાવીશું. જે બજારમાં મળતા આઈસ્ક્રીમ જેવો જ એકદમ ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર થશે અને બિલકુલ આઈસ ક્રિસ્ટલ પણ નહીં થાય. અને આપણે આમાં કોર્નફ્લોર, કોઈપણ જાતનો કલર કે એસેન્સ વાપર્યા વગર જ સરસ નેચરલ આઈસ્ક્રીમ બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આઈસ્ક્રીમ બનાવવાની તૈયારી કરી દઈએ. સૌથી પહેલાં એક કઢાઈમાં ફૂલ ફેટ 500 ml મિલ્ક લીધેલું છે. હવે તેને ગરમ થવા દઈશું. દૂધ ગરમ થવા આવે એટલે આ રીતે એકવાર હલાવી લઈશું. પછી તેમાં રાજભોગ આઈસ્ક્રીમ પ્રીમિક્સ લીધેલું છે તે ઉમેરી દઈશું. મેં એક પેકેટ લીધેલું છે જે 50 ગ્રામનું આવે છે તે. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ક્યાંય લમ્સ ના રહી જાય તેનું ધ્યાન રાખીશું. આપણે થોડીવાર આ રીતે હલાવતા રહીશું તો મિશ્રણ એકદમ ઘટ થઈ જશે. તમે જોઈ શકો છો કે સરસ પ્રીમિક્સ નાખ્યા પછી મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે મિશ્રણ ઘટ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી કોઈ પણ ટીન હોય કે કન્ટેનર આઈસ્ક્રીમ જમાવવા માટેનું હોય તેમાં ભરી લેવું. આમાં આપણે પહેલાં આ રીતે એકવાર ભરી અને ફ્રીજમાં 6 થી 7 કલાક કે 5 થી 6 કલાક જેવો ટાઈમ હોય આપણી પાસે એ રીતના ફ્રીજમાં સેટ થવા મૂકીશું. પછી એકવાર સેટ થઈ જાય એટલે ફરી પાછું આપણે એને ચર્ન કરવાનું રહેશે. તો આપણે સેટ થવા મૂકી દઈએ આઈસ્ક્રીમને. 5 થી 6 કલાક આઈસ્ક્રીમ સેટ થાય ત્યાં સુધી આપણે વ્હીપ ક્રીમ બનાવી લઈએ. તેની માટે નોન ડેરી ફૂલ ફેટ ક્રીમ લીધેલી છે. મેં 1 કપ ફૂલ ફેટ ક્રીમ લીધી છે. તેને હવે વિસ્કરથી બરાબર ફેંટીશું. તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ તમે ફેંટી શકો છો. તેનાથી જલ્દી થશે. આ રીતે હાથેથી ફેંટતા મારે 10 મિનિટમાં વ્હીપ ક્રીમ તૈયાર થઈ હતી. અને તમે ઇલેક્ટ્રિક બીટરથી કરશો તો કદાચ 3 થી 4 મિનિટમાં વ્હીપ ક્રીમ તૈયાર થઈ જશે. વ્હીપ ક્રીમ તૈયાર થઈ ગઈ છે. અને વ્હીપ ક્રીમ બનાવતી વખતે આઈસનો બાઉલ તમે નીચે રાખી અને ઉપર ક્રીમ રાખીને ફેંટી શકો છો. આ રીતે હવે આઈસ્ક્રીમને આપણે તોડી લઈશું બધો. પછી તેને બ્લેન્ડરથી હું બ્લેન્ડ કરી લઈશ. મિક્સર જારમાં પણ ચર્ન કરી શકો છો. બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરીશ તો આઈસ્ક્રીમનો કલર લાઇટ થાય છે અને એકદમ આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો કે ફ્લફી થઈ ગયો છે. તો બ્લેન્ડ થઈને તૈયાર છે. હવે એમાં આપણે જે વ્હીપ ક્રીમ બનાવી હતી તે 1 કપ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. અને ઢાંકી અને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. હવે તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો અથવા 7 થી 8 કલાકમાં ડીપ ફ્રીજમાં આઈસ્ક્રીમ સેટ થઈને તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ક્રીમી રાજભોગ આઈસ્ક્રીમ. આ ગરમીમાં એકવાર તો જરૂરથી બનાવવો પડશે. અને આઈસ્ક્રીમ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.